હવે થોડી તકલીફ પડે છે, નીચે તો ઉતરી જવા છે પણ ઉપર જવું પછી કાઠું પડી જશે. પગ બહુ વાઇબ્રેટ થઈ રહ્યા છે. તો હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને, અને સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો સવાર પડી ગઈ છે ને અત્યારે વાગ્યા છે 5. જોઈ લો તમે, હું રેડી થઈ ગયો છું, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે. ભાઈઓ પણ અમારા રેડી છે. અમારે જવાનું છે લોંગ ટ્રીપ પર. તો ચલો નીકળીએ છીએ, મળું તમને આગળ, બન્યા રહેજો બ્લોગની અંદર. આપણે રેડી થઈ ગયા છીએ, ભાઈઓને પણ મળી લઈએ પહેલાં. તો દોસ્તો જોઈ લો, બધા અમારા બાઈકો રેડી છે, ભાઈઓ પણ રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ ઉમંગભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ભાઈઓ અમારે રેડી થઈ ગયા છે, અને બાઈકો પણ અમારે રેડી છે. 2 બુલેટ લીધા છે અમે, એક લીધું છે એમટી. બધા હેલ્મેટ લઈ લીધા છે સેફટી માટે. 6 જણાને 6 હેલ્મેટ લઈ લીધા છે. ફૂલ સેફટી સાથે જવાનું છે લોંગ ડ્રાઈવ પર. તો બન્યા રહેજો વ્લોગની અંદર. હવે અહીંયાથી નીકળીએ છીએ, સવારે વાગ્યા છે 5. રેડી થઈ ગયા છીએ બધા. દોસ્તો બહુ ટાઈમથી પ્લાનિંગ થતું હતું, આજે ફાઇનલી સક્સેસ ગયું છે. દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણા વ્લોગની પણ શરૂઆત કરીએ છીએ આજે. નાસ્તો ને બધું બાકી છે, વહેલા ઉઠ્યા છીએ તો હવે આગળ જઈને કરીશું નાસ્તો. આનંદભાઈ પણ રેડી થઈ ગયા છે, અજયભાઈ પણ રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ અજયભાઈ. ગુડ મોર્નિંગ. ચલો દોસ્તો નીકળીએ છીએ. જય શ્રી રામ, જય બ્રહ્મણ માતા, જય ગણપતિ દાદા. સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર. ને મિત્રો નીકળી ગયા છીએ, હવે અહીંયાથી નીકળીએ છીએ. ભાઈઓ બધા રેડી થઈ ગયા છે, બાઈકો પણ આપણે રેડી છે, હેલ્મેટ પણ લઈ લીધા છે સેફટી માટે. બને રહેજો બ્લોગમાં, આગળ જઈને મળું છું તમને. અહીંયાથી નીકળી ગયા છે, ફર્સ્ટ કરીશું આપણે નાસ્તો. ભૂખ લાગી ગઈ છે આગળ જઈને. रेडी टू राइड मित्रों, निकल गए यहाँ से हम माउंट आबू के लिए. તો દોસ્તો ફર્સ્ટ પહેલાં આવ્યા છે અહીંયા પેટ્રોલ પુરાવવું પડશે, એના વગર આગળ ગાડી ચાલે નહીં આપણે. તો ભાઈ એક બાઇકમાં પેટ્રોલ ફૂલ થઈ ગયું છે અમારે, અને બીજું કરીશું પછી ત્રીજું. એમાં પણ થઈ ગયું છે ફૂલ, આ પણ ફૂલ થઈ ગયું છે ને પેલું પણ ફૂલ થઈ ગયું છે. 3 બાઇકો આપણા થઈ ગયા છે રેડી. તો ભાઈ આનંદભાઈના બાઇકમાં થોડી હવા ઓછી છે, તો એ પહેલાં ચેક કરી લઈએ. તો મિત્રો આવી ગયા છે નાસ્તો કરવા માટે અહીંયા આશીર્વાદ હોટલ. સવારનો નાસ્તો લઈ લઈશું, થોડા ઘણો ચા ને બધું પીવું પડશે. મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે. તો ભાઈ હેલ્મેટ ને બધું પહેરી લઈશું ને હવે અહીંયાથી નીકળીએ છીએ. હેલ્મેટ પહેરી લઈએ પહેલાં. ફર્સ્ટ ક્લાસ નાસ્તો થઈ ગયો છે અહીંયા આશીર્વાદ હોટલમાં આવ્યા હતા, તો અહીંયાથી નીકળીએ છીએ. તો અહીંયા ડબલ સેફ્ટી જોઈ લો, રૂમાલ ને ઉપર પછી હેલ્મેટ. તો રેડી ટુ રાઈડ મિત્રો થઈ ગયા છે. ઓકે. તો જે આવી ગયા છે મિત્રો, અહીંયા બ્રેક લીધી છે. હવે ચાય મંગાવી છે, ચાય પીશું પહેલાં. અને ભાઈ હેલ્મેટ પહેલાં હતા તો જોઈ લો, વાળ ખરાબ થઈ ગયા છે મને. મેં તમને નોટ આપી હતી એ વખત 200 ની, અને તમે 500 ના કાપ્યા, તમે પાછા આવ્યા.
દોસ્તો ફાઇનલી માઉન્ટ આબુ ઉપર જઈએ છીએ અમે અને થોડી બ્રેક લીધી છે રસ્તામાં. તડકો છે પણ ઠંડક એકદમ જોરદાર છે. તો મિત્રો બહુ ટાઈમ પછી લોંગ ડ્રાઈવ આવ્યા છીએ બાઇક લઈને. તો ભાઈ થોડા ઘણા ફોટાને બધું પડાવી લઈશું. બ્રેક લઈ લીધી છે અહીંયા. ઉમંગભાઈની તબિયત ખરાબ છે તો પણ આવી ગયા છે ભાઈ માઉન્ટ આબુ. કેવું રહ્યું તમને? બહુ બેસ્ટ. મજા આવી ગઈ ને? અજયભાઈ એક ભૂલ કરી છે ને, એમટીમાં અમે સ્પેશિયલ સીટ બનાવી હતી ઉપર એક્સ્ટ્રા કુશન, તો એ લાવવાનું ભાઈ ભૂલી ગયા છે. તો ભાઈ બેસવામાં થોડી તકલીફ રહે છે, સીટ હાર્ડ છે થોડી. તો હવે આપણે કેટલું બાકી હશે ઉપર? 10 કિલોમીટર. તો મિત્રો સારી એવી ફોટોગ્રાફી થઈ ગઈ છે ને હવે અહીંયાથી નીકળી જશે. ગુરુ શિખર પણ જવાનું છે અહીંયાથી ઉપર. બાકી આજનો દિવસ મોજ કરવાની છે. બનાવી રહેજો બ્લોગની અંદર. અને ભાઈ એમટીની સીટ જોઈ લો કેટલી હાર્ડ છે. એક્સ્ટ્રા કુશન લાવ્યું તો પણ અજય ભાઈ ભૂલી ગયા છે, એ લોચો થઈ ગયો છે. બાકી બીજું તો બધું કમ્ફર્ટેબલ જ છે બંને બાઇક. તો દોસ્તો अब रेडी हो चुके हैं, अब निकलते हैं यहाँ से. तो दोस्तों આવી ગયા છે ગુરુ શિખર. બાઇક પાર્ક કરી દઈશું. તો દોસ્તો આવી ગયા છે ગુરુ શિખર પર. બાઇક બધા પાર્ક કરી નાખ્યા છે અહીંયા. અને અત્યારે ટ્રાફિક ઓછી છે આજે. બાકી અહીંયા ફૂલ પાર્કિંગ થયેલું હોય છે. થોડાક ટાઈમ પહેલાં આવ્યા હતા તો પાર્કિંગ ફૂલ હતું. અત્યારે ફૂલ જગ્યા છે. અને વાગે છે અત્યારે 8:30, 8:45 જેવું થયું છે. વહેલો ટાઈમ છે તો એ પણ થઈ શકે મોડા પબ્લિક આવતી હશે બધી, તો એટલા માટે પણ ટ્રાફિક ઓછું છે. બાકી જઈએ હવે આગળ. બાઇકને બધું પાર્ક કરી નાખ્યું છે. હેલ્મેટ ક્યાં મૂકવું એનું ઇસ્યુ છે. અહીંયા ડાયરેક્ટ લગાવીને જઈએ ને કોઈક લઈને જતું રહે તો પ્રોબ્લેમ રહેશે. તો હેલ્મેટ ભાઈ લેવા પડશે સાથે એવું લાગી રહ્યું છે. ચાલો ઉમંગભાઈ લઈ લો હેલ્મેટ. તો આવા છે મિત્રો ઉપર ને જેટલા માણસો એટલા હેલ્મેટ જોઈ લો. એક પર્સન પાસે એક હેલ્મેટ છે. બાઇક તો મૂકી દીધા છે પણ ત્યાં હેલ્મેટ મૂકવાની સુવિધા અમને મળી નહીં ગયા, સાથે લેવા પડ્યા છે. ઉપર આવ્યા છે ને થોડો નાસ્તો મંગાવવાની ભૂખ લાગી હતી તો નાસ્તો મંગાવ્યો છે. કરીએ નાસ્તો પહેલા. પાર્કિંગની ફૂલ સમસ્યા છે અહીંયા. મસાલા પાપડ. કેવો છે ભાઈ પાપડ? કેવો આઈટમ સારી છે ખરેખર. ઘરે પાપડ આવે છે સાદા સાડા એવડા શું કહેવાય આપણા ઘરે જે ખીચિયા બનતા હોય છે અને એની ઉપર મસાલો નાખેલો છે, ટામેટા, ડુંગળી ને બધું. ટેસ્ટ એકદમ જોરદાર છે. ટેસ્ટ કરીએ કેવો ટેસ્ટ છે. તો દોસ્તો નાસ્તો બીજો કરીને અહીંયા થોડી વાર ફર્યા હતા અને પછી અહીંયાથી નીકળીએ છીએ આગળ નવી જગ્યા પર. ઉપર આડે તો ઉપર. લઈ લેડો. यहाँ से लिया हमने आटा मछलियों को खिलाने के लिए. પણ આ જાય જો તો સાથે ને સાથે જ. जिधर फेंकेगा ना उधर ही आएगा.
जिधर ज्यादा उधर फेंको। इधर मछली दिख रही है। हाँ, अरे यहाँ ज्यादा हर जगह पे। बाहर निकले तो ले आवे जियो पत्थर आरो वाटर से धोना पड़ा। वो तो जो खाएगा वो धोएगा। વાગ્યા છે અત્યારે 11:30. તો દોસ્તો ગાર્ડનિંગનું સારું છે પણ ખાસ કંઈ અવર જવર લાગતી છે નહીં, તો બધું બંધ જેવું જ છે. જોઈ લો તમે, કસરત માટે મિત્રો અહીંયા બનાવેલા છે, જોઈ લો સાધનો, પણ આનો કોઈ ઉપયોગ છે નહીં, તો એ બી એમને એમ બંધ પડ્યું છે. તો રાઇડરો જોઈ લો મિત્રો કેવા ઊંઘ્યા છે, અમારા બાઇક ચલાવી ચલાવીને થાકી ગયા છે ને જોઈ લો ફૂલ આરામ કરી રહ્યા છે. મસ્ત રેસ્ટ કરીએ છીએ અહીંયા, પવન સારો આવી રહ્યો છે. મંગાવી છે કેરી. તો દોસ્તો હવે લાગી છે ભૂખ અમને. મનોજે કહ્યું છે કે અહીંયા પરોઠા સારા મળે છે, આવીને ગયો છે. તો જઈએ છીએ ત્યાં કેવા મળે છે પરોઠા, ચેક કરીએ. સારી એવી દુકાનો છે અહીંયા, ગેમ ઝોન પણ છે અને બહુ બધી સારી વસ્તુ મળે છે. સાંજ પડે એમ મિત્રો ભીડ વધે છે અહીંયા. સાંજના ટાઈમે બહુ પબ્લિક આવતી હોય છે. નાઇટ સ્ટેમાં પણ ઘણા બધા લોકો આવતા હોય છે, તો સાંજે વધારે ભીડ હોય છે. આપણે વહેલા નીકળ્યા હતા, તો સાંજે ઘરે રિટર્ન થઈ જઈશું. અહીંયાથી 4 વાગે નીકળી જઈશું ઘર તરફ. બાકી હવે એક જગ્યા પર જવું છે, ત્યાં જઈએ છીએ. મિત્રો જઈએ છીએ અત્યારે ગૌમુખ ટેમ્પલ. બતાવું તમને ત્યાંનો કેવો સીન છે, શું છે ત્યાં. બન્યા રહેજો બ્લોગની અંદર. ખરેખર મજા આવી ગઈ છે ભાઈ. બાઇક લઈને આવ્યા છીએ માઉન્ટની અંદર, મને બહુ મજા આવી અમને. મિત્રો ગાડી લઈને તો આવતા જશો, પણ રસ્તાની મજા કંઈક અલગ છે. બાઇકમાં અલગ જ મજા આવે છે. પાછળ પબ્લિક ચાલતી પણ આવી રહી છે. આપણે કેટલું દૂર છે જોઈએ. અહીંયા મિત્રો ગેટ બંધ છે, હવે ક્યાં જવાનું છે એને આઈડિયા નથી. જોઈએ હવે આગળ રસ્તો તો બતાડે. તો અહીંયા સુધી તો દોસ્તો આવી ગયા છીએ. હવે આગળ ક્યાં જવાનું છે એની ખબર નથી. જઈએ છીએ ક્યાંક. મેપમાં તો અહીંયા બતાવતું હતું, લખેલું બી છે, જોઈ લો. ચોમાસામાં આવો તો એકદમ બહુ મજા આવી જાય તમને. એવું અત્યારે બી વાતાવરણ સારું હશે, તો એ ટાઈમે તો બહુ સારું હશે. એક માણસને એક હેલ્મેટ જોઈ લો તમે. બાઇક લઈને તો આવી ગયા, પણ હેલ્મેટ સાચવવું જ પડે છે. જ્યાં જોયો ત્યાં સાથે ને સાથે લઈને. ઉમંગભાઈ તો કંઈક જુગાડ કરી નાખ્યો છે. मंदिर के नीचे जाते उधर बहुत पके हुए केरी मीठे मीठे लाल ये लहन कह रहे આગળ નીચે खाने की वीडियो है सबका। નીચે कह रहे કેળું હે बढ़िया है खाऊं तो को खाऊं के मंदिर है, नीचे मंदिर है. ऐसे है गो का सिर है, आश्रम है आश्रम, और पानी चलता है हाथ धोने तक। हनुमान जी का मंदिर। बस थैंक यू। તો ચલો ભાઈ 3 જણા તો થાકી ગયા છે. આપણે જઈને આવીએ. હું અજય અને આનંદ. તડકો છે મિત્રો, અત્યારે ગરમી લાગી રહી છે. બાકી ચોમાસાના ટાઈમમાં એકદમ મજા આવી જાય. ભાઈ થાકી ગયા છે આનંદભાઈ. લકડી મળી ગઈ છે એક રસ્તામાંથી, તો એ લઈ લીધી. થોડી હેલ્પ થશે ભાઈ ચાલવામાં.
તો અહીંયાથી બી સીડીઓ નીચે છે. અહીંયાથી 700 પગથિયા નીચે ઉતરવાનું છે. મંદિર છે એક. ને હવે આનંદભાઈ કેરી પાડી રહ્યા છે. આપણે કેરી ખાઈશું. કેરીનો પણ ફૂલ સ્ટોક છે અહીંયા. આંબા ઘણા ઉગેલા છે અહીંયા મિત્રો. આંબાનો સ્ટોક બહુ છે, જોઈ લો. આંબા બહુ ઉગેલા છે. તો જ્યાં જુઓ ત્યાં તમને કેરીઓ દેખાવા મળશે. ફ્રી ઓફમાં ખાવા મળી જશે. એકવાર આવજો ખરી, જરૂર જરૂરથી એકવાર આવજો અહીંયા. અને લોકેશન તો જબરજસ્ત. વરસાદમાં એકદમ બહુ મજા આવી જશે તમને. અત્યારે થોડી ગરમી છે, વરસાદના ટાઈમે આવજો તમે, બહુ મજા આવશે. ગૌમુખ ટેમ્પલ. બાકી માઉન્ટ આબુ આપણે બહુ વાર આવ્યા છીએ, પણ અહીંયા ગૌમુખ ટેમ્પલ છે ત્યાં આવ્યા નહોતા. અજયભાઈ લઈને આવ્યા છે, પણ એમને સર્ચ મારેલું હતું પહેલથી. પહેલાંથી સર્ચ મારેલું હતું, ત્યાં આવ્યા છીએ. कितना नीचे है अभी भैया? आधा अभी बाकी. જેટલા મિત્રો અમે નીચે આવ્યા છે એનાથી અડધું પત્યું છે. હજી બી નીચે જવાનું છે. અજયભાઈ તો હાર માની ગયા છે ભાઈ, પણ જવું તો છે જ. જોવા કે નીચે શું છે. આટલા સુધી આવ્યા છીએ તો હવે જઈશું તો ખરી ફાઇનલ. તો હવે તો જવું જ પડશે. આટલા સુધી આવ્યા છીએ તો હવે અહીંયાથી રિટર્ન નહીં જઈએ, નીચે જ જઈશું ખરા. ઉપરથી નીચે ઉતરવાનું છે. 700 પગથિયા મંદિર પર જવાનું છે. અને પાછા રિટર્ન જવા માટે પાછું ઉપર જઈ અને પછી આપણે બાઇક જે પડ્યા છે ત્યાં જવું પડશે. ત્યાંથી બાઇક લઈને નીકળવું પડશે. તો એક તરફી રસ્તો નથી. નીચે જઈ પાછું ફરી ઉપર જવું પડશે 700 પગથિયા. ફાઇનલી હવે આવી ગયું છે નીચે મંદિર. ફાઇનલ દોસ્તો આવી ગયા છે ગૌમુખ ટેમ્પલ. અને નીચે પણ કંઈક છે મંદિર ને બધું બનાવેલું છે. તો ફાઇનલ મિત્રો નીચે આવી ગયા હતા. અહીંયા ફ્રેશ થઈ ગયા ફર્સ્ટ ક્લાસ. અને હવે અહીંયાથી નીકળીએ છીએ. પાછું જવાનું છે 700 પગથિયા ઉપર. ત્યાંથી પછી જઈશું ઘરે આપણે. નીચે તો આવી ગયા, પણ હવે ઉપર જવું કાઢવું છે ભાઈ. ભાઈ પણ થાકી ગયા છે. ગાડી મારી પાછી પડી રહી છે. ખતરનાક પગથિયા છે ને હાઈટ બહુ છે પગથિયાની, તો હવે થોડી તકલીફ પડે છે. નીચે તો ઉતરી જવા છે, પણ ઉપર જવું પછી કાઢવું પડી જશે. પગ બહુ વાઇબ્રેટ થઈ રહ્યા છે. હાઈટ બહુ છે, જોઈ લો તમે. પગથિયા ને હાઈટ જોઈ લો કેટલી મોટી છે. તો એ થોડી તકલીફ પડે છે. A few minutes later. જે રખાલે હાલત જો. देखा आपने लापरवाही का नतीजा है. ફૂલ સ્ટોકમાં કેરીઓ છે અહીંયા. જ્યાં જુઓ તે કેરી જ કેરી. ફાઇનલ દોસ્તો આવી ગયા છે રિટર્ન. બહુ જોરદાર એક્સપિરિયન્સ રહ્યો. મજા આવી ગઈ. આપણે થાક પણ લાગી ગયો બહુ. કેવો રહ્યો? સીડી ચડીને તો ઉપર આવી ગયા છે. હવે અહીંયાથી મિત્રો ઢાળ છે, જ્યાં આવ્યા હતા ત્યાં ત્યાં રિટર્ન જવાનું છે. મનોજ, રાહુલ ને ઉમંગ એ ત્રણે નીચે જતા આવ્યા નતા અમારી સાથે. આપણે જઈએ છીએ નીચે એમની જોડે ને પછી હવે અહીંયાથી નીકળીશું, રવાના થઈશું. બાઇકને બધું આવતું નથી, ખબર નહીં. બાકી અહીંયા ઉપર સુધી તો આવી જ જાય. તો એના માટે રસ્તો તો ઓકે જ છે, પણ અત્યારે બંધ છે, ખ્યાલ નથી. તો એટલું ચાલવું નહીં પડે જો બાઇક આવતું હોય તો. પણ એ આવે એમ હતું રહે તો ચાલતું જવું પડ્યું અમારે. બાકી એક્સપિરિયન્સ રહ્યો જોરદાર. બહુ મજા આવી ગઈ આખી ટૂરમાં મિત્રો. હેલ્મેટ તો સાથે ને સાથે જ છે. તો દોસ્તો આજની ટ્રીપમાં બહુ મજા આવી ગઈ. હવે જઈએ છીએ નીચે, ચા નાસ્તો થોડો કરીશું, પછી અહીંયાથી નીકળીશું ઘર તરફ. વાગ્યા છે 4:30. અહીંયાથી નીકળી ગયા છે. 7-8 વાગી જશે.